આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। જ્ઞાનીના દેહ મૂકવાની રીતિ અને ગતિ। જેને સાક્ષાત્કાર જ્ઞાન થયું એવા જે મુક્ત છે તે જ્યાં દેહ મૂકે ત્યાં બ્રહ્મ મહોલ છે। તે જ્ઞાની તો એમ સમજે છે જે આ મારો દેહ કાશીમાં છૂટો અથવા તો પૃથ્વીમાં બીજે કોઈ તીર્થ સ્થાન કે છૂટો કાં તો અઘહર ક્ષેત્રમાં છૂટો અને યજ્ઞશાળા બ્રાહ્મણે યુક્ત હોય તેમાં છૂટો અથવા તો આ દેહ ચાંડાળના ઘરમાં છૂટો કાં તો આ દેહ વનમાં છૂટો કે આ દેહ નગરમાં છૂટો મારે તો ઇન્દ્રાદિકના લોક ને પૃથ્વીલોક એ બે નરક તુલ્ય છે। તે સારું આ દેહ સૂઝે ત્યાં છૂટો વળી તે આજ છૂટી જાઓ અથવા તો બ્રહ્માના કલ્પ સુધી રહો મારે તો આ પોતાના અને બીજા દેહ બે એક તુલ્ય છે। તે સારું આ દેહ તો ગ્રીષ્મ ઋતુમાં છૂટી જાઓ કાં તો વર્ષા ઋતુમાં પડી જાઓ અથવા તો શરદ ઋતુમાં પડી જાઓ અને સૂઝે તો હેમંત ઋતુમાં પડી જાઓ કે વસંત ઋતુમાં છૂટી જાઓ ને સૂઝે તો દક્ષિણાયન માં કે ઉત્તરાયણ માં છૂટી જાઓ। વળી હું તો બ્રહ્મ છું, અખંડ છું, મારે તો બ્રહ્મનું સ્વરૂપ જાણ્યામાં સંશય નથી ને વળી સાક્ષાત્કાર ને પણ જાણું છું। દેહત્યાગ કર્યા પછી દેહને દેવી પૂજક ઢસડી જાઓ કાં તો નાખી દો સૂઝે તો ચંદનના લાકડામાં બ્રાહ્મણ પાસે બળાવો કે કૂતરા શિયાળિયાન ખાઈ જાઓ અથવા તો નદીમાં નાખો કે આ દેહને ડુંગરના શિખર પર મેલી ચાલી આવો તે ઉપર દીપડા શિયાળિયાન ગંધર્વ એટલે ગીધ પક્ષી ખાઈ જાઓ કાં તો આ દેહને કોઈ ધરતીમાં દાટી મૂકો એ રીતે આ દેહનું અભિમાન છૂટ્યું છે એવા જે જ્ઞાની તેના દેહની પછી સૂઝે તેવી સારી ગૂંડી અવસ્થા થાઓ પણ તેણે કરીને કાની અવળું નથી। માટે જ્ઞાનીનો દેહ કેવી રીતે છૂટે તેનો મુમુક્ષુને સંશય કાની રાખવો નહીં। સૂઝે તો આ દેહ પિત્તને દુઃખે કરીને કીડા પડીને બીજી વ્યાધિએ કરીને છૂટે કાં તો સર્પ કરડે કે સાવજ ખાઈ જાય વીજળી પડીને કે પાણીના પૂરમાં તણાઈને છૂટે વળી આ દેહને કોઈ અજ્ઞાની શૂળીએ ચડાવે કે કોઈ ફાંસી દે સૂઝે તો આ દેહ ઉપર ઘર પડે કે મેડીએથી પડીને છૂટે તલવારે માથું વાઢે કે કૂવામાં પડે કાં તો આ દેહ હિમાળે ગળીને છૂટે તે સારું જે ભગવાનના ભક્ત સ્ત્રી પુરુષ હોય ને તેના દેહ સૂઝે તે રીતે પડે તેનો સંશય રાખવો નહીં। તેનો જીવ તો બ્રહ્મરૂપ થઈને સાક્ષાત્કાર પુરુષોત્તમને જ પામે છે। માટે એવા જે સત્સંગી તથા ગુરુ પરમહંસ 8 પ્રકારે કરીને સ્ત્રીના ત્યાગી છે તેમ જે દ્રવ્યના ત્યાગી એવા જે સંત તે સંતને તો હરિ જેવા ને ગોવિંદ જેવા જાણવા એવા જે સંત તે જ ગુરુ છે ને તે જ ગોવિંદ ને તે જ હરિ છે। એવા જે સંત તે દેહ છતે જ જે પોતાનો દેહ તેને કૃમિ વિષ્ટા ને ભસ્મ તુલ્ય જાણે એવા જે સંત તેની જે કોઈ બ્રહ્માંડને વિશે મુમુક્ષુ હોય તે હે પરમહંસો વિષ્ણુની વિભૂતિ રૂપ જાણે છે એવા સંતને પ્રતાપે વિરાટ સૂત્રાત્મા ને અવ્યાકૃતનો અભિમાની જે જીવ તેને વિષ્ણુની કળા શક્તિ જે વિષ્ણુનું રૂપ તેની પ્રાપ્તિ થાય છે। માટે ગુરુ બ્રહ્મ છે તે સારું ગુરુની સેવા કરવી એ સત્તાથી પર જે મહાવિષ્ણુ જેના એક રૂનવાડાના છિદ્રમાં જે જળ તેને વિશે જેની નાભિપદ્મ છે એવા ક્ષુદ્ર વિરાટ સાવકાશે સૂતા છે અને તે જેની નાભિ માંથી ક્ષુદ્ર વિરાટ પદ્મ નિસર્યું
તે પદ્મની દાંડીને વિશે અવકાશે સહિત 14 લોક 4 ખાણે યુક્ત રહ્યા છે. તે મહાવિષ્ણુની સત્તાને પમાડે છે. તે માટે ગુરુ તે બ્રહ્મ છે. વળી તે મહાવિષ્ણુથી પર, જે અક્ષર બ્રહ્મ તે કેવા છે. તો જેના રૂંવાડાના છિદ્રને વિશે જે જળ, તેને વિશે 1-1થી 10 ગણા અધિક જે અષ્ટ આવરણ, તેને વીંટાણો એવો જે ક્ષુદ્ર વિરાટ, તે મહાવિષ્ણુના રોમ રોમ પ્રત્યે છે. એવા જે મહાવિષ્ણુ તે અક્ષરના રૂંવાડાના છિદ્રને વિશે રહ્યું જે જળ, તેને વિશે અક્ષરની કાળ શક્તિએ કરીને, બુદબુદા તરંગની પેઠે, અનંત કોટી ઉપજે, ને શમે છે. જેમ પ્રલય કાળના જળને વિશે, અનંત લહેરો ને તરંગો ઉપજે, ને શમે છે. તેમ અક્ષર બ્રહ્મની કાળ શક્તિએ કરીને, અનંત મહાવિરાટ ઉપજે, ને નાશ થઈ જાય છે. તે જે અક્ષર, તે તો ઉત્પત્તિ, સ્થિતિ, ને પ્રલય, એ 3 જે અવસ્થા, તેણે કરીને રહિત છે. એ અક્ષરને તેજે કરીને, કાળનો નાશ થઈ જાય છે. તે અક્ષર સ્થિર ને સનાતન છે. પરમેશ્વરને રહ્યાનું સ્થાનક છે. ને તે અક્ષરને વિશે બ્રહ્મ સૃષ્ટિ રહી છે. આમ નશ્વર દેહ, તથા સૃષ્ટિનું વર્ણન કર્યું. અને હવે પછીની કથા વાર્તા આપણે, આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી, જય શ્રી સ્વામિનારાયણ.